ફંક્શન એટલે એક પ્રકારે કાર્ય જેમાં વ્યક્તિ વિશે, સ્થળ વિશે, ટાઈમ વિશે તમને માહિતી આપવામાં આવે છે. જો જેમ કે વાક્ય જોઈએ તો કર્તા, ક્રિયાપદ અને કર્મ એ રીતે વાક્ય પૂરું થાય છે. પણ આપણે અમુક વાક્ય ફંક્શનના ઉપયોગથી પણ અમુક વાક્ય આપણે પૂરા કરી શકીએ છીએ. ફંક્શન એટલે કાર્ય, એમાં એ ફંક્શન વ્યક્તિ, સ્થળ એ વિશે તમને માહિતી આપે છે. મિત્રો, ફંક્શન ધોરણ 10 માં 9 માર્ક્સનું ફંક્શન પૂછાય છે અને એ ફંક્શન વિશે આપણે માહિતી મેળવીએ. જો પહેલું છે, આપણે એમાં પ્રશ્ન એવો આવશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. અને એમાં પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ વિશે માહિતી. વ્યક્તિ વિશે માહિતી જે આપણામાં શેના દ્વારા આપણે કહી શકાય, who, whose, whom. who એટલે કોણ, અને જેને આપણે સમજીએ જે, whose એટલે જેનું, અને whom એટલે જેને. આ દ્વારા આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન ના વાક્ય આપણે બનાવી શકીએ છીએ. તો આમાં જો આપણે અહીંયા આપણે વાક્ય આપેલું છે, પહેલું વાક્ય છે જો માય ફ્રેન્ડ, મારો મિત્ર. ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા આપણે સૂચના શું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે તમે અહીંયા વ્યક્તિ વિશે, વ્યક્તિનું તમે વર્ણન કરો, વ્યક્તિનું તમે માહિતી આપો. એટલે જો કેવું થશે, માય ફ્રેન્ડ એટલે માય ફ્રેન્ડ વિશે તમારે માહિતી આપવાની છે, માય ફ્રેન્ડ વિશે તમારે કહેવાનું છે. જો તો માય ફ્રેન્ડ who lives in Mumbai is a teacher. માય ફ્રેન્ડ મારો મિત્ર, who જે lives in Mumbai જે મુંબઈમાં રહે છે, is a teacher અને એ શિક્ષક છે. તો આમાં આપણે શેનો ઉપયોગ કરેલો છે? who એટલે જે એટલે મારો મિત્ર જે મુંબઈમાં રહે છે એ ટીચર છે. બરાબર. પછી તો બીજું વાક્ય જોઈએ આપણે, the man whose. the man whose એટલે the man એટલે વ્યક્તિ, એ માણસ, whose જેનો, whose એટલે જેનો, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા આપણે એ વ્યક્તિ વિશે માહિતી લખવાની છે. the man માય માણસ વિશે વાક્ય લખવાનું છે. તો એમાં એક રીતે થશે, જો the man whose son is in the army. જો the man whose son is in the army જે વ્યક્તિ, એ માણસ જે વ્યક્તિનો છોકરો આર્મીમાં છે, we proud of him જેના ઉપર આપણે ગર્વ છે. એટલે અહીંયા શેનો આપણે ઉપયોગ કર્યો છે? whose જેનો એટલે એ માણસ, એ જેનો છોકરો. એટલે શું થશે? the man whose son is in the army we proud of him. કે જે માણસ છે, એ માણસનો છોકરો આર્મીમાં છે, જેના ઉપર આપણે ગર્વ છે. પછી જો ત્રીજું વાક્ય જો, that is the boy whose. that is the boy એટલે આ છોકરો છે, whose જેના, whose એટલે જેના. that is the boy whose describing person. અહીંયા એ છોકરાનું વર્ણન કરવાનું, જે છોકરા વિશે આપણે માહિતી આપવાની છે. જો એટલે કેવું થશે વાક્ય? that is the boy. that is the boy જે છોકરો છે, whose father is our principal. કે whose father is our principal જેના પિતા અમારા પ્રિન્સિપલ છે. કે જે છોકરો છે એ છોકરાના પિતા અમારા પ્રિન્સિપલ છે. પછી ચોથું વાક્ય જો, સચિન તેંડુલકર ડિસ્ક્રાઇબિંગ પર્સન. સચિન તેંડુલકર વિશે આપણે માહિતી આપવાની છે. બોલો, સચિન તેંડુલકરને આપણે બધા જ ઓળખીએ છીએ. કોણ છે સચિન તેંડુલકર? ક્રિકેટર. બરોબર. એ ક્રિકેટર, એના વિશે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન માહિતી આપવાની છે. જો એટલે વાક્ય કેવું થશે? સચિન તેંડુલકર ઇઝ એ ક્રિકેટર. સચિન તેંડુલકર ઇઝ એ ક્રિકેટર whom everybody knows. whom એટલે
એટલે જેને આપણે બધા ઓળખીએ છીએ. સચિન તેંડુલકર ઇઝ એ ક્રિકેટર whom everybody is known. જેને આપણે બધા ઓળખીએ છીએ. બરોબર? તો આ હતું આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો હવે બીજું ફંક્શન જોઈએ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ, જગ્યા કે આપણે એ સ્થળનું વર્ણન કરવાનું છે. અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આપણે એ સ્થળનું વર્ણન કરવાનું છે. ચલો જો તો પહેલો આપણે વાક્ય જોઈએ that is the shop. that is the shop. પેલી દુકાન છે, પેલી દુકાન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એ વિશે, એ જગ્યા વિશે વર્ણન કરવાનું છે. જો તો શું કેવું થશે વાક્ય that is the shop which was painted last week. કે આ એક દુકાન છે જે આવતા અઠવાડિયે એ દુકાનને કલર કરેલો છે. that is the shop which was painted last week. કે આ એક દુકાન છે જે દુકાનને ગયા અઠવાડિયે કલર કરેલો છે. બરોબર? પછી તો એના પછી વાક્ય જો માઉન્ટ આબુ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. માઉન્ટ આબુ વિશે તમારે માહિતી આપવાની છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માઉન્ટ આબુ એક એવું સ્થળ છે એ વિશે તમારે માહિતી આપવાની છે. જો તો આપણે શું કરીશું, આપણે માઉન્ટ આબુ ઇઝ ધ ટાઉન where I was born. where I was born. જો આ ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આપણે which અને where નો ઉપયોગ કરીને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું આપણે માહિતી મેળવી શકીએ છીએ. which અને where. બરોબર? તો માઉન્ટ આબુ is the town where I was born. કે માઉન્ટ આબુ એવું સ્થળ છે જ્યાં મારો જન્મ થયો હતો. એટલે અહીં આપણે માઉન્ટ આબુ વિશે આપણે માહિતી આપીએ છીએ. પછી જો ગીર ફોરેસ્ટ ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો ગીર ફોરેસ્ટ વિશે તમને બધાને ખબર છે. ગીર ફોરેસ્ટ એટલે શું છે? એ ફોરેસ્ટ છે અને શેના માટે? લાયન એટલે સિંહ માટે એ ફેમસ છે. જો તો અહીંયા બાકી કેવું થશે? ગીર ફોરેસ્ટ કે ગીરનું જંગલ. ગીર which is known for lion. which એટલે જે is known for એટલે પ્રસિદ્ધ, પ્રખ્યાત છે. શેના માટે જાણીતું છે? for lion. કે ગીરનું જંગલ સિંહ માટે પ્રખ્યાત છે. is visited by many tourists every year. જ્યાં ઘણા પ્રવાસીઓ દર વર્ષે આવે છે. એટલે ગીર ફોરેસ્ટ એવું સ્થળ છે, એવું જંગલ છે જ્યાં ઘણા પ્રવાસીઓ દર વર્ષે આવે છે. હા મિત્રો, હવે આપણે જોઈએ આગળનું વાક્ય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વિશે. તો એમાં છે રાણી કી વાવ. રાણી કી વાવ વિશે તમને બધાને ખબર છે. રાણી કી વાવ શું? રાણી વાવ છે અને જે પાટણમાં આવેલી છે એ તો તમને ખબર છે. તો આમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે રાણી કી વાવ વિશે તમારે માહિતી આપવાની છે. તો આમાં કેવું થશે? જો રાણી કી વાવ which is in પાટણ. રાણી કી વાવ જે પાટણમાં આવેલી છે is wonderful structure. જે ખૂબ જ અદ્ભુત, સરસ સ્ટ્રક્ચર છે, સ્થાપત્ય છે. બરોબર? તો આ વાક્યમાં આપણે શું કર્યું? રાણી કી વાવ વિશે માહિતી આપેલી છે. તો રાણી કી વાવ વિશે માહિતી આપણે આપવાની છે. પછી જો બીજું વાક્ય જો એના પછી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે તમારું કાર્ય, તમે શું કામ કર્યું છે, તમારી શું આદત છે, તમે શું કરો છો એ વિશે તમારે માહિતી આપવાની છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન તમારી શું એક્શન લેવામાં આવેલી છે એટલે તમારો સમગ્ર જે ઘટના છે, તમે જે કાર્ય કરો છો એ વિશે તમારે માહિતી આપવાની છે. જો આમાં એક્શનમાં તમે શું બતાવી શકો છો? ઓફન, રેયરલી, રેગ્યુલરલી, which rarely એ વિશે તમે માહિતી આપી શકો છો. જો પહેલા તમે પહેલું વાક્ય જો કિરણ ઓલવેઝ ડિસ્ક્રાઇબિંગ એક્શન. કિરણ ઓલવેઝ એટલે કાયમ. કિરણ કાયમ તો અહીંયા શું કરવાનું છે? આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો કાયમ એટલે શું કર્યું?
કામ કર્યું એને મીટ્સ એટલે મળવું. કિરણ કાયમ શું કરે છે એની મિત્રને મળે છે. કિરણ ઓલવેઝ મીટ્સ. કિરણ દરરોજ મળે છે. કોને મળે છે? હિઝ ફ્રેન્ડ્સ ઓન હોલિડે. એના મિત્રને એ રજાના દિવસે મળે છે. તો આ વાક્યમાં શું બતાવે છે? આ વાક્યમાં શું બતાવે છે? એક્શન બતાવે છે. કઈ એક્શન થઈ છે આમાં? મીટ્સ મળવાની. કિરણ એની ફ્રેન્ડને મળે છે ઓન હોલિડે. પછી જે બીજું વાક્ય જો, મમતા ઓફન ડિસ્ક્રાઇબિંગ એક્શન. મમતા ઓફન, અહીંયા મમતા શું કરે છે? ઓફન કાયમ સતત. કાયમ સતત એની ક્રિયા કરે છે. એ કઈ ક્રિયા કરે છે જોઈએ. મમતા ઓફન કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ. તો આ વાક્યમાં કઈ ક્રિયા થઈ છે? કમ આવે છે. મમતા કાયમ ઓફન કાયમ આવે છે. કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ. મમતા કાયમ સાંજે મારા ઘરે આવે છે. તો આ વાક્યમાં આપણે કમની ક્રિયા છે. કઈ એક્શન થઈ છે? કમ એટલે મમતા આવે છે એની એક્શન થઈ છે. એ આપણે દર્શાવવામાં આવ્યું છે. પછી જો એના પછી છે બીજી ડિસ્ક્રાઇબ એક્શન. સેજલ રેયરલી. જો આ વાક્યમાં છે રેયરલી એટલે બહુ ઓછું, કદાચ એટલે બહુ ઓછું. રેયરલી ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે અહીંયા શું બતાવવાનું? આપણે રેયરલી નું એક્શન બતાવવાનું છે. જો એટલે સેજલ રેયરલી વિઝિટ્સ હર grandfather's house. જો એટલે સેજલ વિઝિટ, રેયરલી વિઝિટ. આ વાક્યમાં શું વિઝિટ દર્શાવે છે? એક્શન. વિઝિટ ની એક્શન દર્શાવવામાં આવે છે. હર grandfather's house. સેજલ એના ગ્રાન્ડફાધર્સ એટલે દાદા દાદી જોડે ખૂબ જ ઓછી જાય. એમના ઘરે બહુ ઓછી જાય છે. એટલે સેજલ એના દાદા દાદીના ઘરે બહુ ઓછી જાય છે. એટલે એને અહીંયા આપણે કયું છે? એક્શન વર્ડ કયો છે? અહીંયા વિઝિટ. વિઝિટ એટલે જાય છે. એટલે આમાં અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આપણે કેટલા 4 વાક્યો જોયા. હવે જો આગળનું જો આજે એક વાક્ય છે મેહુલ ઓલવેઝ ડિસ્ક્રાઇબિંગ એક્શન. મેહુલ ઓલવેઝ. જો તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં કયો શબ્દ છે? ઓલવેઝ એટલે કાયમ, સતત. મેહુલ કાયમ શું કરે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. મેહુલ ઓલવેઝ કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક ઇન ધ ઇવનિંગ. જો અહીંયા કઈ ક્રિયા છે? એક્શન. કઈ એટલે કમ્પ્લીટ્સ એટલે પૂરું કરે છે. કે મેહુલ દરરોજ સાંજે હિઝ હોમવર્ક કમ્પ્લીટ હિઝ હોમવર્ક. કે મેહુલ દરરોજ એનું હોમવર્ક સાંજે પૂરું કરે છે. તો અહીંયા કમ્પ્લીટ્સ એટલે અહીંયા એક્શન. કમ્પ્લીટ્સ અહીંયા એક્શન છે, બરોબર. એટલે મેહુલ કાયમ એનું હોમવર્ક સાંજે પૂરું કરે. જો પછી જો એના પછીનું છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. નાઇસિટીઝ એટલે શિષ્ટાચાર. શિષ્ટાચારની લેવડ દેવડ એટલે લેવડ દેવડ. શિષ્ટાચાર. નાઇસિટીઝ એટલે શિષ્ટાચાર. શિષ્ટાચારની લેવડ દેવડ. જો અહીંયા છે will you show me where to city code. જો will you show me where to city code exchanging nicety. કે તું મને સિટી કોડ તરફ જવાનો રસ્તો બતાવીશ, બરોબર. તો અહીંયા આપણે એક્સચેન્જિંગ નાઇસિટી તો શિષ્ટાચારનો શબ્દ અહીંયા કયો આવ્યો છે? તો આમાં શિષ્ટાચારનો શબ્દ કયો આવશે? તો અહીંયા શું છે? એક્સક્યુઝ મી. માફ કરો, મને બતાવો. એક્સક્યુઝ મી, મને બતાવો. એક્સક્યુઝ મી, will you show me where to city code. તો અહીંયા શું આવશે? એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી. તો આ એક્સક્યુઝ મી દ્વારા પણ આપણે શિષ્ટાચાર બતાવી શકીએ છીએ. શિષ્ટાચાર આપણે દર્શાવી શકીએ છીએ. જો પછીનું છે would you like to have some money. જે એક્સચેન્જ નાઇસિટી. would you like to have some money. શું તને હું હજી કઈ પૈસા આપું? શું તને હું હજી થોડા પૈસા આપું? એક્સચેન્જ નાઇસિટી. તો આમાં શું આવશે? would you like to have some money. તો એ શું કહે છે? નો થેન્ક યુ,
આઈ હેવ ઇનફ. અહીંયા શું કરે છે એ એનો આભાર માને છે. નો થેન્ક યુ, ના નો થેન્ક યુ કે નહીં તમારો આભાર. આઈ હેવ ઇનફ કે મારી જોડે પૂરતા પૈસા છે. બરાબર, આવશ્યક પૈસા છે. તો અહીંયા શું બતાવ્યું છે? એક્સચેન્જ નાઇસિટીઝ. નો થેન્ક યુ, નો થેન્ક યુ દ્વારા નાઇસિટી દર્શાવવામાં આવી છે. નો થેન્ક યુ આઈ હેવ ઇનફ, મારી જોડે છે. પછી એના પછીનું જો વાક્ય જો, you are going to appear for the interview. Exchange nicety. You are going to appear for the interview. તમે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો. ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો. એમાં એક્સચેન્જ નાઇસિટી, એમાં તમને શિષ્ટાચાર ભાગરૂપે તમને શું કહેવામાં આવે છે? બેસ્ટ ઓફ લક. તમારી પરીક્ષા હોય, ઇન્ટરવ્યુ હોય, એ તમે આપવા જાઓ છો ત્યારે તમને બેસ્ટ ઓફ લક કહેવામાં આવે છે. તો આ બેસ્ટ ઓફ લક શું છે? નાઇસિટી છે, શિષ્ટાચાર છે. શિષ્ટાચાર દ્વારા આપણે આ દ્વારા શિષ્ટાચાર દર્શાવવામાં આવે છે. ઘણા એવા કાર્યો હશે જ્યાં કરવા જાય એટલે આપણે બેસ્ટ ઓફ લક એમને બેસ્ટ ઓફ લક દ્વારા આપણે શિષ્ટાચાર કરીએ છીએ અને શિષ્ટાચાર કરવામાં આવેલા છે. પછી જો you won the match. You won the match. Exchange niceties. You won the match. આમાં તમારે શિષ્ટાચાર આપવાનો છે. શિષ્ટાચાર છે કેવો થશે ને શું બોલવામાં આવશે? તમે મેચ જીત્યા છો. You won the match. તમે મેચ જીત્યા છો. મેચ જીત્યા પછી તમને શું કહેવામાં આવશે? વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. વાવ, સરસ, તમારું અભિનંદન કરવામાં આવશે. તો આમાં નાઇસિટી શું છે? વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન એ તમારું નાઇસિટી છે, તમને અભિનંદન કરવામાં